ભારતની પ્રાચીન ગુફાઓને માત્ર પથ્થરના ઢગલા સમજવાની ભૂલ ન કરતા. ના, એ એનાથી ક્યાંય વધારે છે. એ તો જાણે ઇતિહાસ, કલા અને શ્રદ્ધાની એક આખી લાઇબ્રેરી છે. બસ, એમાં પુસ્તકો નહીં, પથ્થરો બોલે છે. તો ચાલો, આજે આપણે એ જ પથ્થરોના હજારો વર્ષ જૂના પડઘા સાંભળવા એક સફર પર નીકળીએ. આ સવાલ જ કેટલો રોમાંચક છે નહીં? જરા કલ્પના તો કરો, જો આ પથ્થરો ખરેખર બોલી શકતા હોત, તો એમના પડઘામાં કેવી કેવી વાર્તાઓ છુપાયેલી હોત. કદાચ રાજાઓના વિજયની ગાથાઓ, ઋષિઓના જ્ઞાનની વાતો, કલાકારોના સંઘર્ષની કહાનીઓ, કે પછી હજારો વર્ષોની માનવ યાત્રાની એક આખી મહાગાથા. તો ચાલો હવે આ પથ્થરોની ખામોશીને તોડીએ. આ સફરમાં આપણે ઊંડા ઉતરીને જોઈશું કે કેવી રીતે હજારો વર્ષોની માનવ શ્રદ્ધા, એમની કલા અને એમનો આખો ઇતિહાસ આ અડીખમ પથ્થરોએ પોતાની અંદર સંગ્રહી રાખ્યો છે. આપણી આ વાર્તાની શરૂઆત ઇતિહાસ લખાયો એના પણ ઘણા સમય પહેલાંથી થાય છે. ચાલો એવા પડઘા સાંભળીએ જે સમયના કોઈ પણ બંધનથી પર છે. વિચારો તો, જ્યારે લખવાની કોઈ કળા જ નહોતી, ત્યારે લોકો પોતાની વાત બીજા સુધી કેવી રીતે પહોંચાડતા હશે? પોતાની વાર્તાઓ કેવી રીતે કહેતા હશે? જવાબ છે પથ્થરો પર. પ્રાગૈતિહાસિક કલા બસ આ જ છે. પથ્થરોની સપાટી પર કોતરાયેલી, દોરાયેલી વાર્તાઓ. આ ચિત્રો આપણને સીધા એમના રોજિંદા જીવનમાં લઈ જાય છે. એમના શિકારની રીતો, એમના રીતિરિવાજો અને કદાચ એમના ડર અને શ્રદ્ધાની દુનિયામાં. ખરેખર આ તો સમયમાં પાછા જવાની એક અનોખી બારી છે. અને આનું સૌથી જીવંત ઉદાહરણ જોવું હોય તો એ છે મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફાઓ. આને ખાલી ગુફાઓ ના કહેવાય, આ તો હજારો વર્ષો જૂના આશ્રય સ્થાનો છે. અહીંની દિવાલો પર જાણે સમય થંભી ગયો છે. શિકાર કરતા લોકો, સમૂહમાં નાચતા સ્ત્રી પુરુષો અને રોજિંદા જીવનના કેટલાય દ્રશ્યો. આ ચિત્રો એટલા જીવંત છે કે આપણને સીધા જ એમના જીવનનો એક હિસ્સો બનાવી દે છે. ચાલો હવે સમયની સફરમાં થોડા આગળ વધીએ. શિકાર અને સમુદાયના ચિત્રોમાંથી હવે આપણે એવા યુગમાં પ્રવેશ કરીએ છીએ જ્યાં ગુફાઓ શાંતિ, જ્ઞાન અને શ્રદ્ધાના મુખ્ય કેન્દ્રો બની. આ એ સમય હતો જ્યારે બૌદ્ધ અને જૈન સાધુઓએ નિર્જન ગુફાઓને ધ્યાન અને ઉપાસનાના સ્થળોમાં ફેરવી નાખી. બૌદ્ધ ધર્મનો પ્રભાવ તો ખાસ કરીને મહારાષ્ટ્રની આ ગુફાઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જુઓ, અજંતાના ભિત્તિચિત્રો જાતક કથાઓને જીવંત કરી દે છે, તો કાર્લા અને ભાજાના વિશાળ ચૈત્યગૃહો સ્થાપત્યના કેવા અદ્ભુત નમૂના છે. આ ગુફાઓ માત્ર કલા નથી, પણ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને સાધુઓના જીવનને પથ્થરમાં કંડારવાનો એક જબરદસ્ત પ્રયાસ છે. બૌદ્ધ ધર્મની જેમ જ જૈન પરંપરાએ પણ ગુફાઓને આધ્યાત્મિક કેન્દ્રો બનાવ્યા. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓમાં આપણને શિલ્પકળા પર વિશેષ ભાર જોવા મળે છે. અહીં પથ્થરોને કોતરીને તીર્થંકરોની ધ્યાનમગ્ન મૂર્તિઓ અને તેમના જીવનના પ્રેરક પ્રસંગોને એવી રીતે જીવંત કરાયા છે કે જાણે પથ્થર પોતે જ આપણને વાર્તા કહી રહ્યો હોય. હવે આપણે હિન્દુ પરંપરામાં પ્રવેશ કરીએ છીએ. અહીં ગુફાઓ માત્ર ઉપાસના સ્થળ નથી રહેતી, પણ ભક્તિ અને શિલ્પકળાના ભવ્ય પ્રદર્શનનું માધ્યમ બની જાય છે. અને ખાસ કરીને ભગવાન શિવને સમર્પિત મંદિરોમાં તો આ કળા એની ચરમસીમાને પહોંચી. મુંબઈની નજીક આવેલી એલિફન્ટા ગુફાઓ આનું સૌથી પ્રભાવશાળી ઉદાહરણ છે. અહીં એક પથ્થરમાંથી કોતરાયેલી ભગવાન શિવની ત્રિમૂર્તિ, એમાં સર્જક, પાલક અને સંઘારકનો ભાવ એવી રીતે વ્યક્ત થાય છે કે જોનાર બસ મંત્રમુગ્ધ થઈ જાય. આ ગુફાઓ શૈવ ભક્તિ અને ભારતીય શિલ્પકળાનો એક ઉત્કૃષ્ટ સંગમ છે, સાચે જ. અને શૈવ પરંપરાની આ ભવ્યતા છેક દક્ષિણમાં તમિલનાડુના મહાબલીપુરમ સુધી વિસ્તરેલી છે. અહીં તો પલ્લવ રાજાઓએ દરિયા કિનારે આખા ખડકોને કોતરીને મંદિરોનું સ્વરૂપ આપી દીધું. સમુદ્રની લહેરો સામે આજે પણ અડીખમ ઊભેલા આ રથ મંદિરો શ્રદ્ધા અને એ સમયના શાસકોની કલાત્મક દૃષ્ટિનું અદ્ભુત પ્રતીક છે. જરા 1 મિનિટ માટે અટકીને વિચારીએ. એક કઠોર, નિર્જીવ પથ્થર અને એમાંથી આવા જીવંત, દૈવી સ્વરૂપોને કંડારવા, એના માટે કેવી અદ્ભુત કલાકારી અને કેટલી અતૂટ શ્રદ્ધા જોઈતી હશે નહીં? આ તો જાણે પથ્થરમાં જ શ્રદ્ધાને જીવંત કરી દીધી હોય એવું લાગે છે. તો આપણે શું જોયું? આપણે જોયું કે કેવી રીતે એક જ પથ્થરે અલગ યુગમાં અલગ લોકો માટે અલગ વાર્તાઓ કહી. પ્રાગૈતિહાસિક ચિત્રોથી લઈને બૌદ્ધ, જૈન અને હિન્દુ શિલ્પો સુધી આ બધી ગુફાઓ મળીને ભારતનો એક અમૂલ્ય અને કેટલો વૈવિધ્યસભર વારસો બનાવે છે. અને આ જ આપણી આખી સફરનો સૌથી મહત્વનો સાર છે. આ ગુફાઓ ભારતના સામૂહિક સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનું એક જીવંત અને અભિન્ન અંગ છે. આ ખાલી પથ્થરની ઇમારતો નથી,
પણ આપણી સહિયારી ઓળખ અને હજારો વર્ષોની યાત્રાનું જીવંત પ્રમાણ છે. તો અંતે એ વિચારવા જેવું છે કે હજારો વર્ષોથી ગૂંજતા આ પથ્થરોના પડઘા આવનારા ભવિષ્ય માટે શું સંદેશો આપે છે? એ આપણને કલા, શ્રદ્ધા અને માનવ સર્જનાત્મકતાની શાશ્વત શક્તિ વિશે શું શીખવી શકે છે? આ પ્રશ્ન સાથે જ આપણે આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.